ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ ॐ ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम। કઠોપનિષદ પ્રથમ અધ્યાય તૃતીય વલ્લીનો છઠ્ઠો મંત્ર આપણે ગઈકાલે શરૂ કરેલો. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ વશ્યાનિ સદશ્વા ઇવ સારથેઃ. બહુ વિચારપૂર્વક આ મંત્રો ભગવાન બોલેલા લાગે છે, કારણ કે બધા શબ્દો પણ એના એ જ વાપર્યા છે. એટલે આગળ સાંભળ્યું આપણે કે યહ તુ અવિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ અવશ્યાની દુષ્ટાશ્વા ઇવ સારથેઃ. બરાબર એના એ જ શબ્દો અહીંયા હકારાત્મક ભાષામાં છે. એટલે કે છે યહ તુ વિજ્ઞાનવાન ભવતિ. આગળ શબ્દ તો અવિજ્ઞાનવાન, અહીંયા કે છે વિજ્ઞાનવાન. અને વિજ્ઞાનવાનનો અર્થ આપણે કરેલો વિચારશીલ, વિવેકી. જે વિવેકી છે, જે થિંકિંગ છે, જે બુદ્ધિ કેવી છે, વિચારવાન છે તે. અને મન એનું કેવું છે, તો કે છે યુક્તેન મનસા સદા. યુક્તેન એટલે જે પોતાની પાસે છે. એ એ મન આમ તેમ જતું નથી રહ્યું, એવું જે મન છે તે, જે યોગ્ય દિશાઓમાં જોડાયેલું છે, એવું જે મન છે તે યુક્તેન મનસા સદા. એવો જે વ્યક્તિ છે તે તસ્ય ઇન્દ્રિયાણી વશ્યાની, એની ઇન્દ્રિયો એના વશમાં છે. એની ઇન્દ્રિયો કોઈ ભોગ માટે એને ફરજ પાડતી નથી, ખેંચી જતી નથી. અને એ ઘોડા કેવા છે, ઇન્દ્રિયો વાળા ઘોડા? એ કે છે સદસ્વ, આજ્ઞાંકિત ઘોડા છે, સુસંસ્કૃત ઘોડા છે. એ ટ્રેન થયેલા ઘોડાઓ છે. એવો જે સારથી છે તે. હવે ઉપર કહ્યું એનાથી બિલકુલ ઊંધું જ ખાલી સમજવાનું છે. અને અહીંયા એક સાધક છે, એ એને પોતાની અનુકૂળ પરિસ્થિતિનું અહીંયા વર્ણન છે. આપણે ગઈકાલે છેલ્લે છેલ્લે જે જોયું હતું એમાં જોયું હતું કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ, એને જો આત્મકૃપા હોય, અને આત્મકૃપા એટલે શું, પોતે જ પોતે મુક્ત થવું છે એવો પોતે જ દ્રઢ નિશ્ચય કરેલો છે તે. અને દ્રઢ નિશ્ચય, પોતાના નિશ્ચય પ્રમાણે જે પોતાના જીવનને, પોતાની રોજ રોજ રૂટીન કહેવાય, રોજનીશી છે, એને ગોઠવી શકે. એટલે એનું જે બહાર વ્યવહારિક વૈદિક કર્તવ્ય કર્મ હોય એ પણ કદાચ એમાં પણ બાંધછોડ ના કરવી પડે. અને આ જે અધ્યયન કરવાનું છે,
શ્રવણ મનન કરવાનું છે. એમાં પણ કોઈ ચૂક ના થાય એવું જેણે પોતાના જીવનને દિનચર્યાને ગોઠવેલી છે એવો એ સાધક છે. એટલે કે શરૂઆત શેનાથી થઈ છે? આત્મકૃપાથી. આત્મકૃપા કેમ થાય? કારણ કે એણે જાણ્યું છે, એણે સાંભળ્યું છે. પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કહેતા હતા કે ફ્રોમ સમ લીફલેટ ઓર ફ્રોમ સમ પેપર બેગ, એટલે નાની નાની પુસ્તિકાઓ મળતી હોય છે, કોઈ કઈક થોડુંક નાનું છપાયું હોય, એવામાંથી એને સાંભળ્યું કે આ જે આત્મા છે એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે જ મુક્તિ મળે. અને એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વેદાંત એક દર્શન છે. એ વેદાંત દર્શનનું જેણે જે દર્શન માટેના જે ગુરુ છે એની પાસે જવું જોઈએ, તો તમને આ જ્ઞાન મળે. અને એ જે મુક્તિ છે એ મુક્તિ આત્યંતિક છે, એટલે કે સંસાર સાગરમાંથી કાયમના માટે મુક્ત કરાવનાર છે. એવું જો એને સાંભળ્યું હોય તો એને જિજ્ઞાસા થાય કે એવું તો શું હશે કે જે આ ભવબંધનમાંથી મને છોડાવી શકે એમ છે. કારણ કે ભવબંધનમાંથી છૂટવું મુશ્કેલ છે એવા ભજનો એને અનેક સાંભળ્યા હોય, એટલે ભવબંધનમાંથી છૂટવું અઘરું છે, સહેલું નથી. 84 લાખ યોનિમાં ફેરા ફરવા પડે અને આ કાયમ માટે આ સંસારમાં જ રહેવું પડે, એવું બધું ઘણા બધા ભજનો કે છે. એમાંથી જો મને મુક્તિ મળે એટલે કે આ શરીર જ ધારણ ના કરવું પડે, કોઈ પણ શરીર જ ધારણ ના કરવું પડે, અને પછી એ પરમાત્મા સ્વરૂપ બને એવું જો એને સાંભળ્યું હોય, કોઈક રીતે એને ખબર પડી હોય, અથવા કોઈક પૂર્વજન્મના ઇન્ટ્યુઇશન થી ખબર પડી હોય, પૂર્વજન્મના જો સાધના બાકી રહી ગઈ હોય તો એનાથી ખબર પડી હોય કે કંઈક મારે કરવું છે, કંઈક અધૂરું છે. એવું જેવું મેં તમને પેલા વિષ્ણુ પાંડેની વાર્તા કહી હતી, વિષ્ણુ શર્માની વાર્તા કહી હતી, એવું કે એ બાળકને એમ થાય કે ના ના, હું કઈ સામાન્ય ખાઈ પી મજા કરી લગ્ન કરીને બાળકો ઉત્પન્ન કરીને પછી મૃત્યુ પામવા માટે નથી આવ્યો અહીંયા, કંઈક મારે કરવાનું છે. અને કરવાનું છે, કરવા માટે હું અહીંયા જો આવ્યો છું તો મારે કંઈક કરવું છે. એ જ્યાં મળતું હોય ત્યાં હું જઉં, એવી જેને ઈચ્છા થાય એ આત્મકૃપા છે. હવે એ બંને રીતે જોઈ શકાય. ઈશ્વર કૃપા હોય તો એવો સદવિચાર આવે, એ પણ એટલું જ સહજ છે. અથવા આત્મકૃપા કરી અને પછી પ્રયત્ન કરવા માંડે ત્યારે ઈશ્વર સહાયભૂત થાય, ઈશ્વર એને સહાયભૂત થાય. પછી એને ઈચ્છા થાય, દ્રઢ ઈચ્છા થાય તો ઈશ્વર એને માર્ગ બતાવે કે તું આમ જા, એને એટલે કે પ્રેરણા કરે કે તું ભાઈ ઋષિકેશ જા, હરિદ્વાર જા, આમ જા તેમ જા, એવું કંઈક કરે. પરદેશથી લોકો હરિદ્વાર આયા જ છે આવા જ વિચારથી, માત્ર આટલા જ વિચારથી. એમને ઈશ્વરે સંકેત કર્યો હોય કે તારી જે અધૂરી સાધના છે એને કરવા માટે તારે ભારત જવું પડશે, અને ભારત જઈ અને હરિદ્વાર જા, ઋષિકેશ જા, એમ એમ ભટકતા ભટકતા એ પહોંચ્યા હોય. પણ પહેલામાં પહેલું શું હોય? આત્મકૃપા, જાણવાની ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. અને મુક્ત થવાની ઈચ્છાથી પછી આત્મકૃપા થાય, એનાથી ઈશ્વર કૃપાની પ્રાપ્તિ થાય. અને ઈશ્વર કૃપાથી બધું જ સહજ છે, એટલે શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા થાય. આમ આ કૃપા જેના ઉપર વરસે છે એવો જે કેવો છે? વિજ્ઞાનવાન વિચારશીલ વ્યક્તિ છે. એ વિચારશીલ વ્યક્તિ એનું મન અને એની ઇન્દ્રિયો
બધા જ આજ્ઞાંકિત છે, બધા જ સહાયકારક છે. અને એવો જે હોય તે એને પછી એનું ધ્યેય પહોંચવામાં, એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં તકલીફ પડતી નથી. જેમ બરાબર કાર બધું બરાબર ચાલતું જ હોય તો ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં તકલીફ પડતી નથી. આ આખી જે યાત્રા છે, જીવ યાત્રા, એ આખી યાત્રા અજ્ઞાનથી જ્ઞાનની યાત્રા છે. એમાં નથી અંતર કાપવાનું કે નથી સમય કાપવાનું, પણ આ અજ્ઞાનથી જ્ઞાનમાં જવા માટેની યાત્રા છે. અને અજ્ઞાન પણ બુદ્ધિમાં જ છે અને જ્ઞાન પણ બુદ્ધિમાં જ થાય. એટલે બુદ્ધિનું જ એક એક બુદ્ધિ જ એક એવું યંત્ર છે કે જેના દ્વારા આ આત્મ પ્રાપ્તિ થઈ શકે. એટલે અહીંયા આ જે સારથી છે, બુદ્ધિ છે, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે એનું આપણે ભાષ્ય જોઈએ. યહ તું પુનઃ, પુનઃ એટલે આગળથી જે જુદું છે તે. જ્યારે અહીંયા પૂર્વોક્ત વિપરીત, આગળ જે કહ્યું છે એનાથી વિપરીત સમજી લેવાનું બધું. અને એટલે આ એક જ શાસ્ત્ર ભણતા આપણે આ જીવની વ્યથાની વાત નથી કરી, વારંવાર કરીએ છીએ. બરાબર, આ જીવ જે છે એની વ્યથાની વાત આપણે વારંવાર કરેલી છે કે એ જીવ જે અજ્ઞાની છે, એ અજ્ઞાની જીવ એ આ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એના ભોગોમાં એ ભટકી જાય છે. અનેક જન્મોનું ઓરિએન્ટેશન પણ છે, અનેક જન્મોના સંસ્કાર પણ છે. અને એ સંસ્કારને કારણે જીવ સહજ રીતે જ ઇન્દ્રિયોથી મળતા ભોગથી જ મને સુખ થાય છે એવું જે સમજે છે તે, એની વાત આપણે અનેક વાર કરી છે. અને હમણાં પણ 2 દિવસથી એ જ વાત કરી. એટલે હવે આગળ અહીંયા કહ્યું કે આગળ કહ્યું એનાથી વિપરીત. એટલે ઇન્દ્રિયો, મન કશું પણ ભોગના વિષયોમાં ખેંચી જાય એવું નથી, આજ્ઞાંકિત છે. એટલે વિપરીત સારથી ભવતી. યહ તું પૂર્વોક્ત વિપરીત સારથી ભવતી. એ કેવો છે? વિજ્ઞાનવાન, નિપુણ, વિવેકવાન. એ નિપુણ સારથી છે, વિવેકવાન સારથી છે. અને એ વિવેકવાન સારથી છે. પછી પાછું મન કેવું છે? યુક્તેન મનસા. આ મન સાત્વિક છે, સત્વ પ્રધાન છે. એટલે પ્રગૃહિત મનાહા, સમાહિત ચિત્ત. મન કેવું છે એનું? પ્રગૃહિત. પ્રગૃહિત એટલે એના કોરડા બધા હાથમાં છે તેવા. એકે ઇન્દ્રિય ક્યાંકથી લૂઝ કરી અને દૂર જતી રહે એવું મન નથી. બરાબર એને 5 અશ્વોના દોરડા પોતાના હાથમાં બરાબર પકડેલા છે. કારણ કે ભલે અહીંયા કહ્યું છે કે અશ્વો વિષયોમાં લઈ જાય છે, પણ આપણે શાસ્ત્રના દ્રષ્ટિથી પણ જોયેલું છે કે ખરેખર મન જ મુખ્ય સાધન છે. ઇન્દ્રિયો તો માત્ર મેસેન્જર છે.
પેલું જેમ ત્યારે પેલું કઈ નહીં, ચલો મને તો હા, આપણે તમે કોઈક ફૂડ ઓર્ડર કરો છો અને એક ડિલિવરી બોય ઘેર આવીને આપી જાય છે. ઈચ્છા થઈ છે મનને, એટલે કે મને પેલા જે બનાવે છે એને ફોન કર્યો અને એને પેલા ડિલિવરી બોયને મોકલ્યો. એ જાતે તો આવતો નથી, ડિલિવરી બોયને મોકલ્યો. એમ આ ઇન્દ્રિયો જે છે એ મનથી પ્રેરિત છે અને મન જે વિષયોમાં એને જવા પ્રેરણા કરે છે ત્યાં ત્યાં એ જાય છે અને વિષયના ભોગને લઈને આવે છે અને મનને આપી દે છે. બસ ઇન્દ્રિયોનું માત્ર એટલું જ કામ છે. એટલે એ તો માત્ર દોડાદોડ કરનાર એક મદદગાર વ્યક્તિ છે. બધી જ ઇન્દ્રિયોને કઈ પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રિયોને મન થતું નથી, મનને મન થાય છે. બરાબર? અમુક જોવાનું, અમુક સાંભળવાનું, અમુક ખાવાનું, અમુક જગ્યાએ જવાનું મનને ઈચ્છા થાય છે. એ મન પછી ઇન્દ્રિયોનો સહાય લઈ અને ત્યાં પહોંચવા પ્રયત્ન કરે છે. એટલે મન જ સૌથી મોટામાં મોટું સાધન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એવું ઉપનિષદે કહેલું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધનું પણ કારણ મન જ છે અને મોક્ષનું કારણ પણ મન જ છે. અને એટલે એ મન કેવું હોવું જોઈએ? તો કે છે રાગ દ્વેષ વિયુક્ત. શું રાગ દ્વેષ થી વિયુક્ત? યુક્ત એટલે જોડાયેલું અને વિયુક્ત એટલે છૂટું પડેલું. તો રાગ અને દ્વેષ જેનામાં નથી એવું મન એ વિષયાન ઇન્દ્રિય ચરણ, અને વિષયોમાં ઇન્દ્રિયોનું જે ચરવાનું છે એ પણ એ મનથી ઓછું થાય છે. આત્મવશ્ય જેનું આખું તંત્ર, ઇન્દ્રિયો મન બુદ્ધિ બધું છે એ પોતાના વશમાં છે, એવો જે છે વ્યક્તિ પ્રસાદમ અધિગચ્છતે, એને આનંદ છે, એને પ્રસન્નતા છે. એવું જે મન છે તે પ્રગૃહિત મન, એટલે કે ભેગું થઈ અને એના હાથમાં, મનના હાથમાં બધી જ ચાવી જે ઇન્દ્રિયોની છે એવું મન. સમાહિત ચિત્ત, એકાગ્ર. સમાહિત એટલે એકાગ્ર. સમાહિત ચિત્ત એ, અને એ કેવું હોય? થોડી થોડી વાર માટે નહીં, સદા. 1 કલાક માટે તો આપણું મન પણ સમાહિત છે. 1 કલાક માટે તો આપણી ઇન્દ્રિયો પણ પ્રગૃહિત છે. હવે અત્યારે 1 કલાક માટે કોઈ પણ ઇન્દ્રિય બીજા કોઈ પણ દ્રશ્યનું દર્શન કરવું છે, શ્રવણ કરવું છે, સ્વાદ લેવો છે, એવું કઈ કરતી નથી, કઈ માંગતી નથી. પણ ક્યારે? 1 કલાક માટે. ઉપવાસ કર્યો હોય તો 1 દિવસ માટે આપણી ઇન્દ્રિયોને પકડી રાખીએ છીએ. કેટલાક વખત કોઈ નવરાત્રી વગેરે એવું પર્વ હોય, એવા ઉત્સવ હોય તો ત્યારે 9 દિવસ માટે ઇન્દ્રિયને પકડી રાખે. અમુક જ ખાવાનું અથવા નહીં ખાવાનું, ઉપવાસ કરવાનો અથવા માત્ર ફળ ખાવાના 9 દિવસ માટે. પણ આ સાધક જે પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી વેદાંત શાસ્ત્રને સમજવા પ્રવૃત્ત થયો છે, એ સાધકનું મન એકાગ્ર, સમાહિત, પ્રગૃહિત કેટલા વખત માટે હોય? સદા. જ્યાં સુધી પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી. એટલે સદા એનું મન
એવું જ એકાગ્ર અને અવિચળ હોય છે તેવું. તસ્ય એનું અશ્વસ્થાનીયાની એટલે કે અશ્વને જગ્યાએ જેને આપણે ગણી છે તે કોણ? ઇન્દ્રિયાણી. એ ઇન્દ્રિયો પ્રવર્તયિતુમ નિવર્તયિતુમ વા શક્યાની. એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાં અનુકૂળ બની રહે છે. એને પ્રવૃત્તિ કરવાનું કહો તો એ પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ જરૂરી કરે છે. એને નિવૃત્ત થઈ અને ધ્યાનમાં બેસી જવાનું કહો તો એ નિવૃત્ત પણ થઈ જાય છે. એટલે વ્યવહાર કાળે વ્યવહાર પણ યોગ્ય કરે છે અને વ્યવહાર ના કરવાનો હોય અને ધ્યાન કરવાનું હોય, જપ કરવાના હોય તો ત્યારે પણ એ બરાબર એક નિવૃત્ત બની અને એકાગ્ર થઈ અને જપ અથવા ધ્યાનમાં પ્રવૃત્ત થવા દે છે. એવી જે ઇન્દ્રિયો છે તે એ કેવી છે? વશ્યાની, વશમાં છે. એટલે કે પ્રવૃત્તિમાં પણ વશમાં છે અને નિવૃત્તિમાં પણ વશમાં છે. તે દાંતાહા એટલે કે વશ્યાની એટલે દાંતાહા એટલે કે વેલ ટ્રેન્ડ, વશમાં છે. એ પોતાના કંટ્રોલમાં છે. સદસ્વા ઇવ સારા ઘોડાઓની જેમ. ઇતર સારથે હે આ બીજી પ્રકારના સારથીને આ સગવડ છે. એટલે કે એક સ્વાર્થ, એક આગળ જોયું હતું આપણે કે એક જે છે એના અશ્વો એને અનુકૂળ નથી. એનું આખું જે વૈચારિક વ્યક્તિત્વ છે એના બધા જ સાધનો યોગ્ય રીતે ટ્રેન થયેલા નથી અને આ બીજો જે છે એના ટ્રેન થયેલા છે. હવે આ બંને પ્રકારની જે યાત્રા કહી, સારા ઘોડાઓની અને શું કહેવાય ને સ્વચ્છંદી, હા, અને સ્વચ્છંદી ઘોડાઓની બે જે વાત કહી એ બે ના જે સારથી છે એને ફળ કયું મળે. હવે આ જે ફળ છે એના માટે બહુ સરસ શંકરાચાર્યજીએ કહ્યું આના પછીના શ્લોક માટે. હમણાં પહેલા શ્લોક વાંચીએ, મંત્ર વાંચીએ. તત્ર પૂર્વોક્તસ્ય અવિજ્ઞાનવતો બુદ્ધિ સારથેહે ઇદમ ફલમ આહ. હવે અહીંયા આ બે માંથી, કારણ કે બંને એક સાથે કહી દીધા, પાંચમા અને છઠ્ઠા મંત્રમાં. પાંચમા મંત્રમાં કહ્યું કે અયોગ્ય અવિવેકવાન બુદ્ધિ હોય, વેર વિખેર થયેલું મન હોય અને સ્વચ્છંદી ઘોડાઓ હોય તો એ સારથીનો જે રથ છે એ ક્યાં પહોંચાડે? અને જે વિવેકવાન બુદ્ધિ છે જેનું પ્રગૃહિત મન છે, એકાગ્ર મન છે અને આજ્ઞાંકિત ઇન્દ્રિયો છે, એ સારથીનો રથ ક્યાં પહોંચાડે, કયું ફળ પ્રાપ્ત કરાવે, એની વાત અહીંયા હવે કરવાના છે બાકીના બે મંત્રમાં. યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી અમનસ્ક સદા શુચિઃ ન સ તત્પદમાપ્નોતિ સંસારમ ચાધિગચ્છતિ. યહ તુ અવિજ્ઞાનવાન ભવતી, પાછો એના એ જ શબ્દો વાપર્યા. એટલે કે જે બુદ્ધિ અવિવેકી છે, અવિજ્ઞાનવાન બુદ્ધિ જેની છે તે, અને બુદ્ધિ એટલે જ સારથી. અવિજ્ઞાનવાન બુદ્ધિ એટલે કે અવિજ્ઞાનવાન સારથી જેનો છે તે, અને અમનસ્ક અને એનું મન પણ એના વશમાં નથી.
અને એટલે જ્યારે મન વશમાં ના હોય ત્યારે મન ઉપર જે સંસ્કાર પડેલા છે એ ભોગના સંસ્કાર પડેલા છે. બે પ્રકારની અ, બે પ્રકારની પ્રવૃત્તિ ત્યાં જોવા મળે છે. જે મન સુસંસ્કૃત ના હોય, જે બુદ્ધિ એને ધ્યેય નક્કી ના કર્યું હોય, જે બુદ્ધિએ નિશ્ચય ના કર્યો હોય કે મારે તો મુક્ત જ થવું છે, બીજું મારે કઈ નથી જોઈતું, એવી જે બુદ્ધિ હોય એ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. અને જે આ પૂર્વના ભોગના સંસ્કારોથી જે પીડિત છે અને એમાંથી ઉભરવાનું, એમાંથી બહાર નીકળવાનું હજી જેને મન થયું નથી, જેને દિશા મળી નથી, જેને આવો કોઈ સદવિચાર મળ્યો જ નથી, એમનું મન કેવું હોય? તો જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે એને નિશ્ચય કર્યો છે એટલે એનું મન ગમે તેવા ભોગના સંસ્કાર હોય તો પણ એ અધર્મના માર્ગે નહીં જાય. જ્યારે જે ભોગ પ્રધાન વ્યક્તિ છે એ વ્યક્તિઓ ભોગમાં તો જાય પણ ભોગ મેળવવા માટે જો જરૂર પડે તો અધર્મનો ને અનીતિનો પણ આશ્રય લે. તો આ લોકો આવા જે લોકો છે પોતાની ઈચ્છાઓને કામનાઓને સંતોષવા માટે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો જે ઉપયોગ કરે અને યોગ્ય રસ્તાથી જો ભોગની પ્રાપ્તિ ના થાય તો અયોગ્ય રસ્તો પણ, અધર્મ અને અનીતિનો રસ્તો પણ જે અપનાવે અને ભોગ પ્રાપ્ત કરી અને તે વખતે તાત્કાલિક સુખ કદાચ અનુભવે, એ લોકોની ગતિ કેવી થાય? તો એ કે છે એમની તો નરક ગતિ થાય, એટલે કે અધમ શરીરો પ્રાપ્ત થાય. ત્યાર પછી બીજા જે છે તે જેમનું મન ભોગના સંસ્કારો વાળું છે અને જેમને ભોગ કરવા છે કારણ કે આ ભોગના ત્યાગથી અને આત્મ સ્વરૂપના જ્ઞાનથી આત્યંતિક મુક્તિ થાય એવી હજી એમને સમજ પ્રાપ્ત થઈ નથી. તો એ લોકો પણ પોતાની ઈચ્છાઓને, ભોગની ઈચ્છાઓને એ પૂરી કરે પણ એ ધર્મ માર્ગે પૂરી કરે, અધર્મ સુધી ના જાય, ધર્મ માર્ગે પૂરી કરે. એ ધર્મ માર્ગે પૂરી કરે તો ઈચ્છા પૂરી તો થાય જ, તાત્કાલિક તે ઈચ્છાનું તો સુખ એને મળે, સાથે સાથે ધર્મનો અનુપાલન કર્યું છે એટલે પુણ્ય પણ મળે. અને પુણ્યની પ્રાપ્તિ થાય એટલે કે કોઈ ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય, એની ઉર્ધ્વ ગતિ થાય અને એ ઉર્ધ્વ ગતિથી પછી એ ત્યાં પુણ્ય જેટલું હોય એ પ્રમાણમાં ત્યાં સુખ પ્રાપ્ત કરી અને પછી પાછા આ ભૂલોકમાં, પૃથ્વીલોક પર પાછા આવે. આ બે પ્રકારના લોકો છે, જેમનું મન અને બુદ્ધિ હજુ અવિવેકવાન છે. બરાબર? અવિવેકવાન જેની બુદ્ધિ છે એ બે રસ્તા અપનાવે, યોગ્ય રસ્તો અને અયોગ્ય રસ્તો. યોગ્ય રસ્તો અપનાવે તો પુણ્ય પ્રાપ્ત થાય અને પુણ્યનો ભોગ કરી અને પછી પાછા પૃથ્વીલોક પર આવે. અયોગ્ય એનો અયોગ્ય માર્ગ જો એ પોતાના જીવનમાં અપનાવે
તો એને નરક ગતિ પ્રાપ્ત થાય, એમને નિમ્ન ગતિ પ્રાપ્ત થાય, એટલે કે અન્ય પ્રાણી જંતુ માં એનો જન્મ થાય. તો આ બે વસ્તુ એની છે અવિજ્ઞાનવાનની. હવે અહીંયા કે છે કે એ અવિજ્ઞાનવાન હોય અને એટલે એનું મન એને યોગ્ય સંસ્કારોથી એ સજ્જ ના હોય. એ વ્યક્તિ કેવો હોય? જે એને યોગ્ય સંસ્કાર પ્રાપ્ત થયા નથી એવું જેનું મન છે, એટલે કે હજુ ભોગની ઈચ્છા છે એવું જે મન છે તે સદા અશુચિ, એ હંમેશા અપવિત્ર હોય. શુચિ એટલે પવિત્ર. આ સુખની પ્રાપ્તિ પછી બે બે વસ્તુ બની શકે. હમણાં જ મેં કહ્યું, એક તો સુખની પ્રાપ્તિ થાય તો એનું એ સુખ ફરી 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 પ્રાપ્ત કરવાની જે ઈચ્છા થાય, એનાથી રાગ છે એ પુષ્ટ થાય. એ વસ્તુ કે વ્યક્તિ માટેનો રાગ પુષ્ટ થાય. અને જો એમાં કોઈ વાર અગવડ પણ ઊભી થાય, તો જો યોગ્ય સંસ્કાર ના હોય ધર્મના, તો એ અધર્મના માર્ગે પણ ચ્યુત થઈ જાય. અને એટલે એનું મન પણ અશુચિ, અપવિત્ર થાય. કાં તો રાગ દ્વેષથી અપવિત્ર થાય, અને પછી રાગ દ્વેષ ના હોવા સાથે સાથે કામ ક્રોધ લોભથી પણ અપવિત્ર થાય. એમ એનું મન અશુચિ. કેવું હોય? અશુચિ. જે ભોગ પ્રધાન છે, જેણે ભોગની પસંદગી કરેલી છે પોતાના જીવનમાં, તે લોકોનું મન એ કેવું હોય? અપવિત્ર હોય. કારણ કે એ બંને શક્યતાઓ એના માટે છે. પહેલી શક્યતા, ધર્મ માર્ગે કરતો હોવા છતાં પણ રાગ તો થાય જ. એકનું એક જે પદાર્થથી, જે વસ્તુ મળવાથી, જે વ્યક્તિ મળવાથી સુખ પ્રાપ્ત થયું, તો વારંવાર એ સુખ મને ફરી ફરી પ્રાપ્ત થાય એવી ઈચ્છા થાય. અથવા રાગ દ્વેષ ઉભો થાય, જેનાથી દુઃખ પ્રાપ્ત થયું, એ મારે જોઈએ જ નહીં એવો દ્વેષ ઉત્પન્ન થાય. તો રાગ અને દ્વેષથી મન મલિન થાય. બે જ અશુદ્ધિઓ છે, રાગ અને દ્વેષ. એ બેથી મન મલિન થઈ જાય. અને અધર્મ માર્ગ અપનાવે તો રાગ અને દ્વેષની સાથે સાથે કામ ક્રોધ લોભ મોહ બધું જ આવે, એટલે પણ મન મલિન થઈ જાય. અને એટલા માટે કહ્યું કે અમનસ્ક સદા અશુચિ, જેના પોતાના મન ઉપર કાબુ નથી, ભોગના વિષયોને જે હંમેશા પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એનું મન એ હંમેશા મલિન થઈ જાય, એટલે અશુચિ. અને પછી એ વ્યક્તિ, હવે અહીંયા એક નાની ચર્ચા છે. આમ તો તમને બધાને ખ્યાલ છે, મારે ખાલી એનું યાદ અપાવવાની છે તમને. અવિજ્ઞાનવાન બુદ્ધિ, મન એ કયું, શું કહ્યું? મન એને એ સારથી છે. નહીં, સારથી કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ સારથી છે. મન એ એ આ ઇન્દ્રિયોને પકડનાર, ઘોડાઓને પકડવાની લગામ છે જેની પાસે, તે. અને ઇન્દ્રિયો એ ભોગના ડાયરેક્ટ સાધનો. એમ આખું જે સિરીઝ છે, તે સિરીઝ એને તત્પદમ આપનોતી એવું કહ્યું. હવે આ પદ બુદ્ધિને પ્રાપ્ત થાય છે, કે મનને પ્રાપ્ત થાય છે, કે ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય છે? આ જે સુખ જે છે, આત્મ સુખ જેને કહ્યું, એ આત્મ સુખ કોને પ્રાપ્ત થાય? જીવાત્માને.
એટલે જેની મન, જેની બુદ્ધિ, જેની ઇન્દ્રિયો છે તે રથ સ્વામી, રથી એને પ્રાપ્ત થયા. એટલે અહીંયા વાત કરી છે એક સાધકની, એક વ્યક્તિની, પણ શબ્દો વાપરે છે બુદ્ધિ, મન, ઇન્દ્રિયો. એક જ વખત રથી કહેલું પહેલા શ્લોક, પહેલા મંત્રમાં, પછી રથી કહ્યું જ નથી ક્યાંય. બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોની જ વાત કરી છે. તો ત્યાં એને અજહત લક્ષણા કહેવાય. એટલે એને લક્ષણાથી સમજવું પડે કે આ વાત પેલા જીવ માટે થાય છે. જે જીવની બુદ્ધિ સંસ્કારિત હોય અથવા અસંસ્કારિત હોય, જે જીવનું મન શુદ્ધ હોય અથવા અશુદ્ધ હોય, અને જે જીવની ઇન્દ્રિયો આજ્ઞાંકિત હોય અથવા સ્વચ્છંદી હોય, એ જીવને પ્રાપ્ત થાય છે. જે કંઈ પ્રાપ્ત કરવાનું છે, જેણે જ્યાં પહોંચવાનું છે પોતાના લક્ષ્ય પર, એ લક્ષ્યની પ્રાપ્તિ કરનાર કોણ છે? પેલો જીવાત્મા છે. પણ એ જીવાત્માનો તો ઉલ્લેખ આ 4 મંત્રોમાં છે નહીં એકે જગ્યાએ. અને એટલે ત્યાં આગળ એ જીવાત્માની વાત થાય છે એવું સમજવું પડે. એટલા માટે અહીંયા કહ્યું યહ તું અવિજ્ઞાનવાન ભવતી. યહ, યહ એટલે જે, એટલે કે અહીંયા એ રથીની વાત, રથ સ્વામીની વાત કરી છે, રથીની વાત કરી છે. એટલે એને અજહત લક્ષણાથી સમજવાનું છે. વાચ્યથી સમજાય નહીં, વાચ્યાર્થથી સમજાતું નથી. કારણ કે બુદ્ધિને મોક્ષ મળવાનો નથી, મનને મોક્ષ મળવાનો નથી, ઇન્દ્રિયોને મોક્ષ મળવાનો નથી. મોક્ષ કોને મળવાનો છે? પેલા જીવને. એટલે બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો એ વાચ્યાર્થ વડે સમજવાનો છે લક્ષ્યાર્થ, કે જે છે પેલો વ્યક્તિ જેની બુદ્ધિ, જેનું મન, જેની ઇન્દ્રિયો સંસ્કારિત અથવા અસંસ્કારિત છે. એટલે અજહત લક્ષણાથી આને સમજવું પડે. આપણે આમ તો એક વખત કરેલી છે એટલે તમને યાદ કરાવી દઉં. અજહત લક્ષણા એટલે વચ્ચેનો જે શબ્દ છે રથી, એ અધ્યાહાર રાખેલો છે, સમજી લેવાનો છે. દાખલા તરીકે ઘોડાની રેસ ચાલતી હોય ત્યાં આપણે ગયા અને આપણે કહીએ છીએ શ્વેતો ધાવતી, શ્વેતો ધાવતી, દોડે છે. પેલો સફેદ ઘોડો બરાબર દોડે છે, એટલે કે એ જીતવાનો. તો શ્વેતો ને માટે શ્વેત અશ્વ એમ સમજવું પડે. અશ્વ શબ્દનો ત્યાં અધ્યાર કર્યો છે. કારણ કે વાત કોની, કારણ કે સોરી, જગ્યા કોઈ કઈ છે? હોર્સ રેસ વાળી જગ્યા છે, બરાબર. એવી રીતે કોઈક એથ્લેટિક મીટમાં ગયા આપણે, અને એ એથ્લેટિક મીટમાં એક ઇન્ડિયન હોય અને એક નિગ્રો હોય, એ બે દોડતા હોય. તો કોઈ એમ કે પેલી કાળી છે ને એ જીતી જવાની. તો કાળો રંગ જીતવાનો છે? ના, પણ કાળા રંગની, એટલે કે જે શ્યામ કલરનું જે છે પેલી આફ્રિકન, તે જીતી જવાની. તો ત્યાં કાળી એટલે કાળી આફ્રિકન સ્ત્રી કે એથ્લેટ એવું કહેવું જોઈએ. પણ એ વચ્ચેનું ઉડાડી દઈએ છે, કારણ કે આપણે ક્યાં છીએ? એથ્લેટિક્સના મેદાન ઉપર છીએ. એટલે રંગની કે બીજી કોઈ વાત નથી કરતા. ઘોડેસવારીના જગ્યા પર હોઈએ તો ઘોડાની વાત કરતા હોઈએ, હે ને? એવી રીતે અહીંયા કોની વાત કરી રહ્યા છીએ આપણે? જીવાત્માની વાત કરી રહ્યા છીએ.
કારણ કે જીવાત્મા બંધનમાં છે એવું અનુભવે છે અને એ જીવાત્માએ મુક્ત થવું છે એવું નક્કી કર્યું હોય કે ના નક્કી કર્યું હોય, પણ જે પ્રાપ્ત થવાનું છે એ કોને પ્રાપ્ત થવાનું છે? જીવાત્માને. એટલે અહીંયા જીવાત્મા શબ્દ વાપરેલો ના હોવા છતાં પણ, રથી શબ્દ ના વાપરેલો હોવા છતાં પણ સમજવું જોઈએ કે આ જે ધ્યેય સુધી પહોંચવું છે એ બુદ્ધિને, મનને કે ઇન્દ્રિયોને નથી પહોંચવું. બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો તો માત્ર સાધનો છે, પણ જેને પહોંચવું છે એ જીવાત્મા છે. બરાબર? તો ત્યાં એટલું અહીંયા કહેલું છે, એટલે કે યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી, યહતુ એટલે જે બુદ્ધિ. તો હવે જે બુદ્ધિ એટલે જે બુદ્ધિ વાળો એમ સમજવું પડે આપણે. બરાબર? જે અવિજ્ઞાનવાન બુદ્ધિ વાળો, અમન એટલે કે અસંસ્કૃત મન વાળો, અસંસ્કારિત ઘોડા વાળો એવું સમજવું પડે. અને તે ન સહ ન એ નથી પ્રાપ્ત કરતો. શું? તત્પદમ આપનોતી. આપનોતી એટલે પ્રાપ્નોતી. એને એ પદ પ્રાપ્ત થતું નથી. અને આ તત્પદમ એટલે કયું? અહીંયા શંકરાચાર્યજીએ કહી દીધું કે તત એટલે પૂર્વોક્તમ અક્ષરમ પદમ. આગળ જેની વાત કરેલી આપણે ઓમકારમાં, એમાં જે અક્ષર રૂપે જેને ઓળખેલો છે તે, જેનું નામ અક્ષર કહેલું હતું તે અક્ષર એટલે જ એ પરમાત્મા. તે તત્પદમ એટલે અક્ષરમ પદમ ન આપનોતી. તો એને અક્ષર પદ એટલે કે મુક્તિ મળતી નથી. તો શું મળે છે? સંસારમ ચ અધિગચ્છતિ. એને સંસારની પ્રાપ્તિ થાય છે. બરાબર? એટલે એને શુંની પ્રાપ્તિ થાય? સંસારની પ્રાપ્તિ થાય છે. સંસારમાં જ છે, સંસારમાં જ રહેવાનો છે, સંસારમાં જ ફરીથી આવવાનો છે, સંસારમાં જ એ પાછો સુખ દુઃખ ભોગવવાનો છે. અને જો આવો ને આવો રહેશે તો એ પાછો સંસારમાં જ પાછો આવવાનો છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યસ સંસારે દુસ્તારે. આ દુસ્તર એવા સંસારમાં એ કાયમ માટે રહેવા. કોણ? જેની અવિવેકી બુદ્ધિ છે, જેનું અપવિત્ર અશુદ્ધ એવું મન છે, અને જેના અનિયંત્રિત ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ છે તે લોકો. એટલે આપણે સમજવાનું કે આપણે કઈ કેટેગરીમાં રહેવું છે. આપણે સંસારમાં રહેવું છે કે આપણે અક્ષર પદની પ્રાપ્તિ કરવી છે? જો અક્ષર પદની પ્રાપ્તિ કરવી હોય તો વિવેકશીલ, શુદ્ધ અંતઃકરણ અને આજ્ઞાંકિત ઇન્દ્રિયો હોવી જોઈએ. હવે જ્યારે પેલા લોકો, જે લોકોને કૂતરું પાળવું હોય ને, એ લોકો કૂતરું તો લેવા જાય, લઈ આવે, પણ એ કૂતરાને પછી ટ્રેન કરવું પડે. કારણ કે અંતે તો એ પ્રાણી જ છે, પ્રાણી જેવું જ વર્તવાનું. તો એને ટ્રેન કરવું પડે. એટલે એને મારી મારીને ટ્રેન કરે. અને પછી અહંકાર આવે ને, વાહ, જોયું? પેલા મહેમાન આવે એટલે પેલા કૂતરાને ઉપર રોફ જમાવે કે ચલો ગો ઇનસાઇડ, એટલે પછી એ જતું રહે, કૂતરું અંદર જતું રહે. પછી એ કે કમ હિયર, એટલે કૂતરું આવે, સિટ ડાઉન, એટલે કૂતરું બેસી જાય. અને એમાં એને આનંદ આવે કે કેવું આજ્ઞાંકિત છે, જોયું ને?
પણ એને કેટલું માર્યું હોય બિચારીને, ત્યારે એવું આજ્ઞાંકિત થયું હોય. એવું આપણે પણ ઇન્દ્રિયોની સાથે કરવું પડે. એટલા જ કડકાઈથી ઇન્દ્રિયો સાથે આપણે વર્તવું પડે. અને એટલે એ હું નથી કહેતી, એ શાસ્ત્ર કે છે, શમ દમ તિતિક્ષા ઉપરતી. બરાબર? શમ દમ. શમથી સમજાવવાથી ના માને તો દમ ફરજિયાત. અને એને ટ્રેન કરવા માટે તિતિક્ષા. જે સ્થિતિ છે એમાં જ રહેવાનું છે. અને બિલકુલ વિલાપ કરવાનો નથી. ક્યારે આ દુઃખ જશે, ક્યારે આ દુઃખ જશે, ક્યારે આ દુઃખ જશે, એ કરવાનું નથી. તિતિક્ષા અને ઉપરતી. અને પછી એ વિષયો તરફ જુએ જ નહીં. વિષયોની સાથે એને કોઈ લેવા દેવા જ નહીં, એમ પોતાનું જીવન ચલાવે. એટલે જેમ આશ્રમમાં જઈએ પછી હવે જે ખાવા મળે તે આપણે અન્નપૂર્ણાલયમાં જવાનું હોય અને જે ખાવા મળે તે ખાઈ લેવાનું હોય. ઉપરથી તો ત્યાં પેટનું દુઃખ નું દૂર કરવાનું છે, ભૂખનું દુઃખ દૂર કરવાનું છે. પણ અન્નપૂર્ણાલયમાં જવાનું, જે મળે એ ખાઈ લેવાનું. એના માટે કોઈ વિલાપ નહીં, કોઈ કકડાટ નહીં, ના બહાર કકડાટ ના અંદર કકડાટ. અને કેટલાક લોકો પછી હવે શિબિર બિબિરમાં જાય ત્યારે કરતા હોય કે હવે અન્નપૂર્ણાલયમાં જવાનું, દાળ ભાત ખાવાના અને પછી બાકીનું હોય એ રૂમ પર આવીને જે ભાવતું હોય એ ખાવાનું. અથવા જાપાન બહાર જઈને બધું મળતું હોય છે. તો એ યોગ્ય નથી. જ્યારે આપણે પેલા કૂતરાને ટ્રેન કરવો હોય તો કેટલી કડકાઈ એની સાથે કરતા હોય છે. બધા જ, કૂતરો હોય કે હાથી હોય કે ઘોડો હોય, બધા જ. એમ આપણે પણ એ ઇન્દ્રિયોના માસ્ટર થવું હોય તો એ ઇન્દ્રિયો સાથે કડકાઈથી વર્તવું પડે. અને તો જ કોની પ્રાપ્તિ થાય? તત્પદમ પ્રાપ્નોતિ, આપનોતિ. એને એ પદની પ્રાપ્તિ થાય. અને નહીં તો શું થાય? સંસારમ અધિગચ્છતિ, સંસારમાં જ રહેવાનું થાય. એમ કહેવાય છે કે ઈશાવાસ્યમાં આવા લોકોને આત્મઘાતી કયા છે. ઈશાવાસ્યમાં આવા લોકોને શું કહ્યું છે? આત્મઘાતી કયા છે. કેમ આત્મઘાતી કયા હોય? આત્મઘાતી એટલે પોતે જ સુસાઇડલ, જેમ પોતે પોતાના મન પોતેને મારી નાખે છે. તો એ એટલા માટે કે આ જે શરીર છે એ શરીર એને મનુષ્ય શરીર આપણને પ્રાપ્ત થયું છે જ એટલા માટે કે તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો. એ મનુષ્ય શરીરને આપણે જો ભોગ પ્રાપ્ત કરવામાં જ અને સંસારની પ્રાપ્તિ કરવામાં જ જો વેડફી નાખીએ તો એ શરીરનો સદુપયોગ થયો ના કહેવાય, અને એટલે એને દુરુપયોગ થયો કહેવાય. એટલા માટે કહ્યું આત્મઘાતી છે આવા લોકો તો. બરાબર? એટલે જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ, એટલે એને કહેવાય કે આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાન પ્રેતિ સકૃપણઃ. ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ, ઇહ ચેદ નાવેદિત અથ મહતીન વિનષ્ટિ. બે મોટા મોટા વાક્યો છે ઉપનિષદના. જો અહીંયા એટલે કે અહીંયા એટલે આ શરીરમાં જો આ આત્માને જાણ્યો તો બરાબર છે, અને ના જાણ્યો તો મહાન વિનાશ છે. કારણ કે સંસારના ચક્રમાં ફર્યા કરવાનું છે.
એટલે એવા લોકોને જે આત્મઘાતી કયા છે, અને ત્યાં આત્મા એટલે શરીર એવું થાય. તો શરીરનો સદુપયોગ કરે તો એ યોગ્ય કહેવાય. શરીરનો દુરુપયોગ કરે, જે હેતુ માટે આપણને શરીર મળ્યું છે, એ જેમ હમણાં ચર્ચા ચાલી રહી છે ને કે IMF મોનેટરી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાનના લોકો બિચારા ભૂખે મરે છે એટલે એમને મદદ કરે, એમને એ લોન આપે. હવે એ પૈસાનો ઉપયોગ એ લોકોનું ખાવાનું આપવા માટે નથી કરતા, એ તો આતંકીઓને સગવડો પૂરી પાડવા માટે એ ઉપયોગ કરે છે. તો એને આપવા જોઈએ પૈસા, એ યોગ્ય છે? એવું ચર્ચા આખી દુનિયામાં ચાલે છે અત્યારે. આપણને આ શરીર મળ્યું છે મુક્ત થવા માટે, મુક્તિ માટે પ્રયત્ન કરવા માટે. એ જો ના કરીએ અને એ શરીરનો માત્ર ભોગ માટે જ ઉપયોગ કરીએ તો એ યોગ્ય છે? ભગવાન તમને પૂછે તમને ફરી મનુષ્ય શરીર આપવું જોઈએ મારે? આપણે પોતે જ ના કહેવું પડશે કે ના બરાબર છે, મેં ના ઉપયોગ કર્યો. એટલે આપણે ના ના કહેવું પડે એટલું તો કરીએ જ આ જન્મે, કે ના ના હું પ્રયત્ન કરું છું, મળ્યું નથી જુદી વાત છે, પણ મેં પ્રયત્ન કર્યો છે એટલે કે મેં મનુષ્ય શરીરનો યોગ્ય ઉપયોગ કર્યો છે એવું કહેવા માટેનું એક ધાર્મિક આધાર, ધાર્મિક એટલે યોગ્ય આધાર આપણી પાસે હોવો જોઈએ, નહીં તો એ આત્મઘાતી છે એવું કહે છે. હવે આ વાંચીએ. ભાષ્ય. યહ તુ અવિજ્ઞાનવાન ભવતિ, જે અવિજ્ઞાનવાન છે, અવિજ્ઞાનવાન છે એટલે જે બુદ્ધિ, જે સારથી અવિવેકી છે તે, અને અમનસ્ક એટલે કે અપ્રગૃહિત મનસ્ક, જે અનિયંત્રિત મન વાળો છે તે, સહ તત એવ અશુચિ, આ એને જ અશુદ્ધ કહેવાય. એ સદા સદા આવો રે તો શું થાય? તત સ એ તત એવ અશુચિ સદા એવ ન સહ, ન સહ, સહ એટલે કોણ? રથી. અહીંયા કહ્યું ને પછી નીચે કયું પડ્યું? રથી. રથી કોણે લખ્યું છે? શંકરાચાર્યજીએ ઉમેર્યો છે શબ્દ. એટલે આપણે પેલી અજહત લક્ષણાની વાત કરી કે શંકરાચાર્યજી આપણા ધ્યાનમાં લાવે છે કે આપણે વાત કોની કરી રહ્યા છે? ભાઈ યાદ રાખજો, કોની કરી રહ્યા છે? જીવાત્માની. તો એ સહ એટલે તે રથી, તત તત એટલે પૂર્વોત્તમ અક્ષરમ યત પરમ, જે પરમ છે, જે શ્રેષ્ઠ છે એવા અક્ષર પદને, એ પદમ એને આપનોતી, એને પ્રાપ્ત થાય છે. કોને? તેના સારથીના. કેવી રીતે પ્રયત્ન, કેવી રીતે એને પ્રાપ્ત થાય છે? તેન, તેન એટલે તેના દ્વારા, સાધન છે, તૃતીય વિભક્તિ છે, તેન. અને તેન એ કોણ? સારથીના. સારથી દ્વારા રથીને પદ પ્રાપ્ત થાય છે. એટલે સારથી કોણ છે? સાધન રૂપ છે. સારથી એ સાધન રૂપ છે. સાધન રૂપ સારથી દ્વારા રથીને આ પદ પ્રાપ્ત થાય છે, અક્ષર પદ. ન કેવલમ કૈવલ્યમ ન આપનોતી, એને કૈવલ્ય નથી મળતું એટલું જ નહીં, એને મોક્ષ નથી મળતો એટલું જ નહીં, અક્ષર પદ પ્રાપ્ત નથી થતું એટલું જ નહીં, પણ સંસારમ ચ, પણ એને સંસાર પ્રાપ્ત થાય છે. અને સંસાર એટલે શું? જન્મ મરણ લક્ષણમ, જન્મ મરણ રૂપી સંસાર એને પ્રાપ્ત થાય છે. આગળનો મંત્ર જોઈએ, 8મો. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ
समनस्क सदा शुचिः स तु तत्पदमाप्नोति यस्मात् भूयो न जायते. યહ તું એનાથી ઊંધું જે વિજ્ઞાનવાન ભવતી એટલે કે જેની બુદ્ધિ જેનો સારથી વિવેકશીલ છે, વિચારવાન છે, અને સમનસ્ક સમનસ્ક એટલે એ મન શુદ્ધ મન વાળો છે. મન છે એને મન છે જે વિચારશીલ છે. એટલે કે બે શબ્દો બહુ પ્રખ્યાત છે જેને યાદ હંમેશા રાખવા જોઈએ આપણે. તે જે ભોગમાં ખેંચી જાય છે એવા મનને બહિર્મુખી મન કહીએ છીએ આપણે. અને જે આત્મવિચારમાં મદદ કરનાર બને છે સાધક, એને આપણે અંતર્મુખી મન કહીએ છીએ. એટલે અહીંયા સમનસ્ક એટલે કેવો? અંતર્મુખી મનવાળો. એને બહારના વિષયોમાં ધ્યાન જ ત્યાં જતું નથી. હવે એવો જે આત્મવિચારમાં જ જે રત હોય એવો જે વ્યક્તિ છે તે કોણ છે? સમનસ્ક સદા શુચિ. શુચિ એટલે શુદ્ધ. એનું મન એનું અંતઃકરણ હંમેશા શુદ્ધ હોય છે. જ્યારે પણ વિવેકવાન બુદ્ધિથી શ્રેય માર્ગનું પસંદગી કરી હોય ત્યારે મન અને બુદ્ધિ એ આપોઆપ જ વિવેક અને વૈરાગ્યવાન બની રહે છે. બહુ પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે આપણો પોતાનો નિશ્ચય છે. જેમ ગઈકાલે મેં વાત કરી હતી કે આપણે પોતે જ નક્કી કર્યું હોય કે ચાલતા ડાકોર જવું છે, તો પછી થાકી ગયા, પગ દુખી ગયા, ગોટા ચડી ગયા, એવું બધું પછી કોઈ ફરિયાદો નથી થતી. બધું થતું હોય, શારીરિક તકલીફો બધી થતી હોય, પણ ફરિયાદ નથી થતી, કારણ કે એ મારો પોતાનો નિર્ણય છે. પણ જો કોઈકે આપણને એમ કહ્યું હોય કે આપણે આજે આણંદ ખરીદી કરવા જવું છે અને ગાડી નથી, કાર નથી, ચાલતા જઈએ, તો એ ત્યારે જો ચાલતા અડધો કિલોમીટર ચાલવાનું હોય કે 2 કિલોમીટર ચાલવાનું હોય તો પણ આપણું મન ફરિયાદ કરે, કારણ કે આપણે નક્કી નથી કર્યું ચાલતા જઈએ એવું. આપણા ઉપર એ ઠોકી બેસાડવામાં આવ્યું હોય તો આપણને ફરિયાદ થાય જ. એટલે આપણું પોતાની બુદ્ધિથી આપણે જો નિર્ણય કર્યો હોય કે હવે મારે તો શ્રેય માર્ગે જ જવું છે, બસ અત્યાર સુધી બહુ જન્મો લઈ લીધા, હવે મારે ફરી જન્મ લેવો જ નથી, એવો જો આપણો પોતાનો દ્રઢ નિર્ણય હોય તો પછી મન અને ઇન્દ્રિયોને જેટલા નિયંત્રણમાં રાખવાના હોય એટલા નિયંત્રણમાં એ રહે. તમે વિચાર કરો કે આ છેલ્લા 25 વર્ષ બાદ કરી નાખો. એ પહેલા જે સાધુઓ જે પોતપોતાના આશ્રમોમાં, જંગલમાં, હિમાલયમાં કે બીજે ગમે ત્યાં રહેતા હતા, ત્યારે હશે પેલા ટેલિફોન હશે, પણ એ તો વાત કરવા માટે, જરૂરી વાત કરવા માટે લોકો વાપરતા હતા. બાકી આ મોબાઈલ જ્યાં સુધી નહોતા ત્યાં સુધી એ સાધુઓ કયા ભોગો ભોગવી શકતા હશે? જે એમને આજુબાજુમાં, એમના આશ્રમમાં, જે એમના ગામમાં જેટલું શાકભાજી, જે કઈ વસ્તુઓ મળતી હોય એટલાથી જીવન ચલાવવાનું હતું. નહોતો આટલો ટ્રાન્સપોર્ટ, નહોતી આટલી વસ્તુઓની ભરમાર, નહોતા મોટા મોટા બજાર. ઋષિકેશ, ઉત્તરકાશી સુધીમાં તો ખાલી 2-5-15 દુકાનો હોતી હતી. આ વિદ્યાનગરમાં 25-30-40 વર્ષ પહેલા વેકેશનમાં કશું મળતું નહોતું.
બધી જ કોલેજો એપ્રિલ મે મહિનામાં બંધ થઈ જાય, પછી મે અને જૂન અડધો, એમાં વિદ્યાનગરમાં કશું મળે નહીં. એવી સ્થિતિ હતી, મેં જોયેલી છે. તો એ ત્યારે જીવન કેમ હશે? એવું આ તમને બધાને ખબર હશે, મારા જેવા લોકો જે છે એમને, કે આપણે ભણતા હતા વગેરે હતું ત્યારે ટીવી વગેરે હતું નહીં, મોબાઈલ તો હતો જ નહીં. તો આપણો ટાઈમ કઈ પસાર નહોતો થતો એવું હતું? એવું નહોતું. એના માટેની કેટલી પ્રવૃત્તિઓ આપણી પાસે હતી. એટલે મનને કયા દિશામાં વાળવું એ આપણે પોતે નક્કી કરવાનું છે. જે આપણા પોતાના નિશ્ચય ઉપર એ આધાર રાખે છે. એટલા માટે કે છે સદા શુચિ, એ સદા શુદ્ધ જ રહે, કારણ કે નિર્ણય દ્રઢ છે, પાક્કો છે. અને એ નિર્ણય માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે પેલો વ્યક્તિ તૈયાર હોય. અને તો શું થાય છે? સતુ તત્પદમ આપનોતી, અને એને આ પદની પ્રાપ્તિ થાય છે. અને એ પદની પ્રાપ્તિ થવાથી થાય શું? યસ્માત ભૂયો ન જાયતે, એ વારંવાર જન્મતો નથી. એને વારંવાર આ શરીર ધારણ કરવા પડતા નથી. એના માટે જન્મ મૃત્યુ રૂપી સંસાર રહેતો નથી. ભૂયો એટલે વારંવાર, વારંવાર એ જન્મતો નથી. એની થોડી ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.